ધોરણ 9 વિષય સંસ્કૃત પાઠ 14 હનુમદ વર્ણિત રામ વૃતાંતઃ હનુમાને વર્ણવેલા રામના સમાચાર સ્વાધ્યાય પ્રશ્ન 1 વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત 1 રામ વૃતાંતમ કઃ વર્ણયતિ ઓપ્શન ક દશરથઃ ખ સુગ્રીવઃ ગ હનુમાન ઘ સીતા જવાબ છે ગ હનુમાન 2 તારાધીપઃ કઃ ઓપ્શન ક સૂર્ય ખ રામ ગ શુક્ર ઘ ચંદ્ર જવાબ છે ઘ ચંદ્ર 3 કામરૂપિણ કે આસન ઓપ્શન ક રાક્ષસા ખ દેવા ગ વાનરા ઘ અરણ્યવાસીન જવાબ છે ક રાક્ષસા 4 કુજ્જર ઇતિ શબ્દસ્ય પર્યાયઃ કઃ ઓપ્શન ક ગજ ખ કુજનમ ગ કંકરઃ ઘ કાકઃ જવાબ છે ક ગજ 5 આયતમ ઇતિ શબ્દસ્ય કઃ અર્થઃ ઓપ્શન ક દીર્ઘમ ખ ન્यूनम ગ વિસ્તૃતમમ ઘ સીમિતમ જવાબ છે ગ વિસ્તૃતમમ 6 જાનકી કેન અભ્યતા ઓપ્શન ક ખરેણ ખ રાવણેન ગ દૂષણેન ઘ વિભીષણેન જવાબ છે ખ રાવણેન ત્યાર પછી પ્રશ્ન 2 અનુનાસિકમ પરસવર્ણત્વેન પરિવર્યતમ લેખત અનુનાસિકને પાછળના સવર્ણ રૂપે બદલીને લખો વર્ગ સહિતમ અનુનાસિક પદમ લિખત વર્ગ વર્ગઃ અનુનાસિક પદમ 1 પુંગવઃ કવર્ગઃ પુંગવઃ 2 અભિસંઘઃ તવર્ગઃ અભિસંધઃ 3 વંચયિત્વા ચવર્ગઃ વંચયિત્વા 4 પુરંજયઃ ચવર્ગઃ પુરંજયઃ 5 કુંજરઃ ચવર્ગઃ કુજ્જરઃ 6 સંદિષ્ટઃ તવર્ગઃ સંદિષ્ટઃ ત્યાર પછી પ્રશ્ન 3 અધોલિખિતાનામ કૃદંતાનામ પ્રકારમ લિખત એટલે કે નીચે આપેલા શબ્દોનો કૃદંત પ્રકાર લખો 1 શ્રુત્વા સંબંધક ભૂતકૃદંતમ 2 ઉક્તવા સંબંધક ભૂતકૃદંતમ 3 હત્વા સંબંધક ભૂતકૃદંતમ ત્યાર પછી પ્રશ્ન 4 રેખાંકિત પદાની આધૃત્ય પ્રશ્ન વાક્યમ રચયત એટલે કે લીટી કરેલા પદને સ્થાને યોગ્ય શબ્દ મૂકી પ્રશ્ન વાક્ય બનાવો અને કૌંસમાં શબ્દો આપેલા છે કેન કસ્મે કસ્ય કહ કુત્ર 1 દશરથઃ પુણ્યશીલઃ આસીત અહીં દશરથ શબ્દના નીચે લીટી કરેલી છે જેના સ્થાને આપણે કહ શબ્દ મૂકી અને પ્રશ્ન વાક્ય બનાવીએ ઉત્તરમ કહ પુણ્યશીલઃ આસીત 2 રામેણ મહારણ્યે રાક્ષસાઃ નિહતા ઉત્તરમ કેન મહારણ્યે રાક્ષસાઃ નિહતા 3 સહ વીરઃ વનમ પ્રવ્રજિતઃ ઉત્તરમ સહ વીરઃ કુત્ર પ્રવ્રજિતઃ ત્યાર પછી પ્રશ્ન 5 ઉદાહરણાનુરૂપમ શબ્દરૂપાણમ પરિચયમ કાર્યત અહીં ઉદાહરણ આપેલું છે ધર્મસ્ય જે શબ્દરૂપ છે ધર્મ એ મૂળ શબ્દ છે અકારાંતઃ અંતઃ છે પુલ્લિંગમ એ લિંગમ છે ષષ્ઠી એ વિભક્તિ છે એકવચનમ એ વચનમ છે તેવી જ રીતે આપણે બીજા શબ્દો જોઈએ 1 મૃગયામ મૃગયા આકારાંતઃ સ્ત્રીલિંગમ દ્વિતીયા એકવચનમ 2 બહવઃ બહુ ઉકારાંતઃ પુલ્લિંગમ પ્રથમા બહુવચનમ 3 માયયા માયા આકારાંતઃ સ્ત્રીલિંગમ તૃતીયા એકવચનમ 4 વિશાલાક્ષ્યાઃ વિશાલાક્ષી ઈકારાંતઃ સ્ત્રીલિંગમ પંચમી અથવા ષષ્ઠી વિભક્તિ એકવચનમ 5 વૃદ્ધસ્ય વૃદ્ધઃ અકારાંતઃ પુલ્લિંગમ ષષ્ઠી એકવચનમ